હેલો નમસ્કાર મિત્રો। મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે અને યુદ્ધ કરવાથી જે નુકસાન થાય છે, જે પોતાનો અપયશ થાય છે, એવી પોતાની રજૂઆત એ કૃષ્ણ આગળ કરતા હોય છે। પણ જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને શરૂઆતમાં એ કહે છે કે તને આવા સમયે આ પ્રકારનો વિચાર આવવો એ ખૂબ દુઃખની વાત છે, પણ તેમ છતાં અર્જુન પોતાની દલીલમાં હજુ મક્કમ હોય છે અને એ યુદ્ધ ન કરવાની સ્થિતિમાં જ ઊભો હોય છે અને ભગવાન આગળ દલીલ કરતો હોય છે। એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું દિવ્ય જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે અને એમાં એક વાત છે કે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે માણસનું શરીર છે એ નાશવંત છે, માણસનું શરીર પ્રત્યેક ક્ષણે નાશ તરફ જઈ રહ્યું છે। આ સૃષ્ટિ ઉપર જે કંઈ આપણને જે દેખાય છે એ પ્રત્યેક ક્ષણે નાશ તરફ જઈ રહ્યું છે। કોઈ જ વસ્તુ અહીંયા વિદ્યમાન નથી, ફક્ત અને ફક્ત માણસની અંદર રહેલો જે આત્મા છે કે જે ધર્મના પક્ષે છે, જે સત્યના પક્ષે છે, એ જ આ સૃષ્ટિ ઉપર રહેવાવાળો છે। અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય જ્ઞાન થકી ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે અને છેવટે અર્જુન પોતાના મોહમાંથી બહાર નીકળી યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે। થેન્ક યુ।